એ દુનિયાની માલપા સાહેબ બધું ખૂટી જાય, પછી તમારા કુળની માલપા એ તમારા કુળમાં સાહેબ મેલડી પૂજાતી હોય કે ન પૂજાતી હોય રાજુભાઈ એનાથી કોઈ લેવા દેવા નથી. પણ સાહેબ તમે ખાતરી કરી લેજો છો કે આ બધા જીવનમાંથી અમે તો નીકળી ગયેલા છે અને ખાતરી થઈ ગઈ છે. એ કુળની માલપા મેલડી પૂજાય કે ન પૂજાય, પણ અશોકભાઈ તમારે મોતને એક વેચનું સેટું રહે ને સાહેબ, એક વેચનું સેટું. એ દુનિયાની માલપા સાહેબ તમારો ઓનલાઈન અવાજ કોઈ નો સાંભળે, એક જ મેલડી સાંભળે સાહેબ. એ જીવને જમને એક વેચનું સેટું રહે એમ મનની માલપા થઈ જાય કે હવે બધી બાજુથી દુશ્મનોએ મારી ફરતો ઘેરો લઈ લીધો છે, હવે નીકળવાની બારી નથી. ત્યારે સાહેબ ગમે ત્યાં બેઠી હોય, એ ઘોડકિયાના મઠમાં બેઠી હોય તો ભલે, સતાણીના મઠમાં બેઠી હોય, ગામના ઝાપે બેઠી હોય તો ભલે સાહેબ. એ ખાલી એટલું કયો દોડજે મેલડી, અને સાહેબ એકે સપનમાંથી ગોળી છૂટે, ગોળી પોગે એ પેલા નો પોગી જાય તો મેલડી. અને અશોકભાઈ આટલા બધા માળા વચ્ચે એક ખુલાસો કરી દઉં. મારા માટે જીવનમાં એક આ જગ્યા છે રાજુ ભુવાની મેલડી, એક 5 ગામના સીમાડે 2 મુખવાળી મેલડી બેઠી મુંગલપુર. એ સાહેબ અહીં અમે પૈસાથી નથી આવતા, ખાલી અમારી બેટરીને ચાર્જ કરાવવા આવી સાહેબ. અહીં 12 મહિને એકવાર આવી જાય ને એટલે 12 મહિના અમારી બેટરી 3 છેડામાં પાવર કાઢે સાહેબ. આ 3 છેડામાં ઈ મારી મેલડી એક અહીં બેઠી છે, રાજુ ગાંડાની મેલડી ને એક મુંગલપુરના ઢોરે, એ મારી 2 મુખવાળી મેલડી બેઠી છે સાહેબ. અને સાહેબ એ દુનિયાની માલપા મેલડી રાજાને મળી, એ ભિખારીને મળી સાહેબ. રાજાને મળી ગઈ, ભિખારીને મળી ગઈ. પણ મેલડી સાહેબ એવું દેરું છે, મેલડી એમ કે હૃદયથી કરે આંકલો, અને જો ચિથરાનો નો ઢીંગલો ધૂણાવી દઉં તો હું તારા કરમ ભાગલે મેલડી નો હોય. મડી નાના નાના મેગીન મરી ગયા મેલડી માને બા. પણ સાહેબ આ જગતની માલપા મેં એમ કીધું હમણાં કે મેલડી રાજાને મળી, એ મેલડી કોઈ મજૂરી કરતા ગરીબને મળી ને એનથી સાહેબ કદાચ બજારની માલપા કાગળિયા વીણતા એ આવા ભિખારીને મારી મેલડી મળી છે સાહેબ. પણ જેને જેને મેલડીને ઓળખી લીધી ને સાહેબ એનો બેડો પાર થઈ ગયો છે. અને અમે કાયમ કહી છીએ રાજુભાઈ, એક જગ્યાએ નહીં, કાયમ મારા એક પ્રોગ્રામની માલપા અને મેલડીની કૃપા છે સાહેબ. જે કાંઈ અમે અત્યારે સહી છેલ્લો ને પહેલો સુવાસ મેલડી છે. ચૈત્ર મહિનાની 30 તારીખને આ 5મા મહિનાની 29 તારીખ સાહેબ 59 તારીખું, પણ છતાંય બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, મેલડીની કૃપા છે. પણ વાત ઈ કરું છું સાહેબ, મેલડી ક્યારે મળે, કેવા સમયે મળે, અને અહીં બેઠેલા ભાઈઓ બહેનોને એ કહી દઉં છું અશોકભાઈ કે મેલડીના પદને પામવો જ સાહેબ દીવાન ધૂપ ને જોઈદુન નગારા ઢોલ ને વગાડવા એ કઈ જરૂર નથી સાહેબ.
એ સાહેબ એકવાર અહીંયા છે દરવાજો, એક દરવાજાને એકવાર ખોલી નાખો એટલે મેલડી તમારી સામે આવી જાય છે. અહીંની માલિપા ભીતરમાં જે છે સાહેબ, એ બધાયને ભીતરની અંદર તાળું લાગેલું છે. એ એકવાર દરવાજો આમ ખોલી અને મેલડી એટલું કહી દો એટલે મેલડી તમારી સામે આવે છે. એવો જોકે અશોક સાઉન્ડ અને એમાં સૌજી બાપા અમારા વડીલ પૂજનીય છે. આજે એમની ચેનલ છે, લાઈવ છે, રામદૂત મ્યુઝિક. એની અંદર ઘણા બધા મારા ભાગ છે. પણ આજે એ દુનિયાની માલિપા જેને જેને મારી મેલડીના પલ્લાને પકડી લીધા, જે મારી મેલડીના બની ગયા, જેને મારી મેલડીના માર્ગની માથે ડગલા માંડ્યા સાહેબ, અને દુનિયાની માલિપા સાહેબ જેટલા મેલડીની નજીક વ્યા ગયા ને એને જેમાં જેમાં અને જે સાહેબ મારી મેલડીની નજીક વ્યા ગયા ને રાજુભાઈ, એને દુનિયાએ ગાંડા ગણ્યા છે. આ ગાંડો થઈ ગયો, આ મેલડી વાળો થઈ ગયો છે. પણ મારી મેલડી એમ કે સાહેબ આપ દુનિયાની માલિપા, એ જગત તને ગમે એટલા મેણા ટોળા મારે, પણ જો કદાચ મારી મેલડીનો થઈને જગતની માલિપા એકવાર જીવી લે. અને બાપ મેં ફરી વાર કહું છું સાહેબ, જે મેલડીની નજીક વ્યા ગયા, જે મેલડીના બની ગયા બાપ, કે જેને જાગતા મેલડી, હુતા મેલડી, બેહતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, ડગલે મેલડી, પગલે મેલડી, શ્વાસે શ્વાસે મેલડી. એ જે માણસ મારી મેલડી થી આટલો નજીક વ્યો ગયો ને, એને એકવાર દુનિયાએ ગાંડો કીધો છે કે આ ગાંડો થઈ ગયો, આ મેલડી વાળો થઈ ગયો, રાત ને દી મેલડી મેલડી કરે છે. પણ એને ક્યારેક આવી રાતના 12-1 ના સમયે ક્યારેક મારી મેલડી ટકોર કરે, જોજે હો બાપ, એ હજી તો તને દુનિયા જોવે છે, હજી મેં મેલડીએ નથી જોયો બાપ. અને જેથી હું મેલડી જોવા બેસીશ ને, તેથી તારો એવો સમય લાવી દઈશ કે ભોયે પથારી ભૂખ્યો હુવારી દઉં, એ આ દેહની પાડી દઉં ખાલ. આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડીને, તો પછી તને મેલડી કરી દઉં ની હાલ બાપ. મારી નો ધારા પંખીડાનો, મારી મેલડી દેવી માળો કેવા. બાપની દેવી તને મનાવનારા મારા વડવા વિયા ગયા.